Hi friends, today your hello friends. Today I am starting a new series in TY Physics paper 503 unit number 3 X-ray. So first of we are discussing about the invention of X-ray. Then we are discussing in this lecture production of X-ray. So first of very interesting story of inventing of X-rays by German physicist W.C. Roentgen in 1895. 1895ની અંદર જર્મન ફિઝિસિસ્ટ W.C. રોન્જને એક્સરે એક્સિડેન્ટલી ઇન્વેન્શન કરેલા. આ જે એક્સરે છે એ ઇન્વેન્શન કરેલા એના વિશેની શોર્ટ સ્ટોરી આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસિંગ કરશું. ધેન હાઉ ટુ પ્રોડ્યુસ એક્સરે. ક્વેશ્ચન્સ નંબર 1, રાઇટ the production of X-ray with proper schematic diagram. Let's start with the questions number 1. Write a short note on X-rays. આગળ આપણે વાત કરી મિત્રો એ મુજબ when the high energetic electrons are made to strike a metal target, electromagnetic radiation come out. A large part this radiation has wavelength of the order of 0.1 nanometer, like a 1 angstrom, and is known as X-ray. મીન્સ કે આપણે આગળ વાત કરીએ મુજબ ઇન્ટ્રોડક્શનની અંદર એક્સરે છે એ કુલિશ ટ્યુબ મીન્સ કે એની અંદર ફિલામેન્ટ અને મેટલ ટાર્ગેટ જે રાખેલા છે તેમાં હાઈ એનર્જી એક્સરે બીમ પેનિટ્રેટિંગ ટાર્ગેટ ઉપર જ્યારે હાઈ એનર્જી ઇલેક્ટ્રોન બીમ જ્યારે સંપાત કરવામાં આવે અથવા તો આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી એક્સરે પ્રોડ્યુસ થાય છે અને જેની વેવલેન્થ 0.1 નેનોમીટર મીન્સ કે 1 એંગસ્ટ્રોમના લેવલની હોય છે અને તેને એક્સરે કહે છે. X-ray was discovered by the German physicist W.C. Roentgen in 1895. એક્સરે છે એ 1895માં W.C. રોન્જન જે જર્મની ફિઝિસિસ્ટ હતા તેમણે ઇન્વાઇટ કરી હતી. ઇઝ ફાઉન્ડ ધેટ ધ ફોટોગ્રાફિક ફિલ્મ વેબ લાઇટ ફાઇટ ઇન બ્લેક પેપર બીકેમ એક્સપ્લોઝ વેન પ્લેસ નિયર એ કેથોડ રે ટ્યુબ. મીન્સ કે W.C. રોન્જન ત્યારે જેનો એક્સપેરિમેન્ટ કેથોડ રે ટ્યુબ ઉપર કરી રહ્યા હતા ત્યારે તેમણે ફોટોગ્રાફિક ફિલ્મ મીન્સ કે એને રાખવામાં આવી હતી ત્યારે એ જે પેપર છે એ એક્સપોઝ વેન ધ પ્લેસ નિયર ધ કેથોડ રે ટ્યુબ મીન્સ કે એની અંદર સ્પોટ અથવા તો ડેવલપ થતું જોવા મળ્યું હતું. એ કન્ક્લુડ ધ સમ ઇનવિઝિબલ રેડિયેશન વોઝ કમિંગ આઉટ from the cathode ray tube which penetrated the black paper to affect the photographic plate. મીન્સ કે રોન્જનને ત્યારે નક્કી કર્યું મીન્સ કે કન્ક્લુઝન ઉપર આવ્યા કે આ જે કેથોડ રે ટ્યુબ છે તેમાંથી અનવિઝિબલ રેડિયેશન બહાર આવે છે અને જેને કારણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ફોગ્સ મીન્સ કે ડેવલપ થાય છે. આ જે ફોગ છે તેના ઉપરથી તેણે એનું જે રિસર્ચ છે એ વધારે ને વધારે ઇન્ટરેસ્ટિંગ થતું ગયું અને હી નેમ ધીસ રેડિયેશન એઝ એક્સરે બીકોઝ ઇટ ઇઝ નેચર એન્ડ properties could not be known that
ટાઈમ. મીન્સ કે ત્યારે રંજન એ જાણતા નહોતા કે એની પ્રોપર્ટીઝ શું છે, એ કેવી રીતના બહાર આવે છે, અનનોન હતું. એટલે રંજને એક્સ મીન્સ અનનોન રેઝ તેવું નામ આપ્યું. In mathematics, we generally use the symbol x for unknown quantities. મીન્સ કે મેથેમેટિક્સની અંદર આપણે લોકો જાણીએ છીએ એક્સ છે એ અનનોન પ્રોપર્ટીઝ માટે, ક્વોન્ટિટીઝ માટે, રાશિ માટે યુઝ કરીએ છીએ. તો રંજને પણ એ જ કર્યું કે એક્સરે મીન્સ કે કોઈ પણ જાતના એની પાસે પ્રોપર્ટીઝ કે કોઈ ખ્યાલ નહોતો એટલે એને નામ આપ્યું એક્સરે. થોડાક સમય પછી તેમણે આ અનનોન એક્સ રેઝની એને પ્રોપર્ટીઝ અને વેલ્યુ શોધી. સિમિલરલી વી નો ધેટ અબાઉટ ધ નેચર એન્ડ પ્રોપર્ટી ઓફ એક્સરે. મીન્સ કે અત્યારે આપણે એક્સરેની પ્રોપર્ટી અને નેચર વિશે માહિતગાર છીએ. નાઉ એ ડિવાઇસ યુઝ ટુ પ્રોડ્યુસ ધ એક્સરે ઇન જનરલી કોલ્ડ ઓન એક્સરે ટ્યુબ. મીન્સ કે આપણે આગળ ઇન્ટ્રોડક્શનની અંદર ચર્ચા કરી તે મુજબ એક્સરે છે એને આ એક્સરે ટ્યુબ કે જેમની અંદર એક ગ્લાસ ટ્યુબની અંદર એનોડ, કેથોડ અને એક ફિલામેન્ટ છે એ જે આપણું ઇલેક્ટ્રોન બીમ પ્રોડ્યુસ કરવા માટે જે મેટલ રાખેલી છે તેને હીટ કરવા માટે હોય છે, તેને ગરમ કરે છે. આ ગરમ થયેલા જે ઇલેક્ટ્રોન છે એક્સાઇટ થઈ અને એ હાયર એનર્જી લેવલમાં જમ્પ કરશે અને ત્યાંથી હાઈ એનર્જી ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થશે અને હાઈ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ ટુ એનોડ, એ એનોડ તરફ ગતિ કરશે. અહીં આપણે પાવર સપ્લાય છે ત્યાં ઉપર હાઈ વોલ્ટેજમાં જોઈ શકીએ છીએ કે પોઝિટિવ છે એ આપણે ટાર્ગેટ મીન્સ કે એનોડને આપ્યું છે અને નેગેટિવ છે એ આપણે ફિલામેન્ટ સાઈડ આપેલો છે. હવે જે એનોડ અને કેથોડ છે, કેથોડ તરફથી જે પ્રોડ્યુસ થયેલા ઇલેક્ટ્રોન છે એ હાઈલી વેલોસિટી મીન્સ કે કાઇનેટિક એનર્જી 1/2mv² ટાર્ગેટ તરફ ફોરવર્ડ થશે. હવે જ્યારે ટાર્ગેટ ઉપર એ કોલિઝન થશે મીન્સ કે અથડાશે ત્યારે એમાંથી વેવલેન્થ ધરાવતા અનનોન રેઝ મીન્સ કે એક્સરે પ્રોડ્યુસ થશે, જેની આપણે આગળ ડિસ્કશન કર્યું કે એની વેવલેન્થ છે 0.1 નેનોમીટર મીન્સ કે નિયર અબાઉટ ધ 1 એંગસ્ટ્રોમ જેવા એક્સરે પ્રોડ્યુસ થશે. ધીસ વોઝ ઓરિજિનલી ડિઝાઇન બાય ધ કુલિજ એન્ડ નોન એઝ એ કુલિજ ટ્યુબ ટુ પ્રોડ્યુસ એક્સરે. કુલિજ નામના વૈજ્ઞાનિકે આ ટ્યુબને ડિઝાઇન કરી હતી, ઓલ્સો નોન એઝ એ કુલિજ ટ્યુબ. A filament F and a metallic target T are fixed in a vacuated glass chamber C. મીન્સ કે ગ્લાસ ચેમ્બરની અંદર આ બંનેને ફિટ કરવામાં આવે છે કે જેની અંદર વેક્યુમ પ્રોડ્યુસ કરવામાં આવે છે. વેક્યુમ પ્રોડ્યુસ કરવા પાછળનું રીઝન એ છે કે જો ગેસીસ ટ્યુબની અંદર ભરવામાં આવે તો ગેસના કારણે આયોનાઇઝેશન થવાની શક્યતા વધી જાય છે, જેથી કરીને આપણા ટાર્ગેટ સુધી જે ઇલેક્ટ્રોન બીમ કાઇનેટિક એનર્જીથી પહોંચવા જોઈએ એ કાઇનેટિક એનર્જીથી ન પહોંચે અને એક્સરે છે એ નબળો નીકળે. The filament is heated electrically and this emits the electron by thermodynamic emissions. મીન્સ કે થર્મોડાયનેમિક એમિશન્સ મીન્સ કે જ્યારે તમે મેટલ્સને હીટ આપો ત્યારે હીટનું એ થોડાક સમય પછી રેડિયેશન કરે છે. વી નો ધેટ સિમ્પલી થર્મોડાયનેમિક રેડિયેશન વિશેની વાત કરીએ તો
એમિશન્સ વિશેની વાત કરીએ તો વી નો ધેટ લોખંડનો રોલ છે, તમે એને લાલસોળ ગરમ કરો ત્યારબાદ તમે એને બહાર કાઢો તો તમને થોડોક ટાઈમ સુધી લાલ રંગના પ્રકાશનું એમિશન જોવા મળે છે. આ જે લાલ રંગના પ્રકાશનું એમિશન જોવા મળે છે એક પ્રકારના ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે, જે એણે હીટ એનર્જી પાસેથી મેળવેલી છે એનર્જી છે. મીન્સ કે આ જે પ્રકારનું રેડિયેશન છે એને કહેવાય થર્મોડાયનેમિક રેડિયેશન. ઓકે, ગોટ ઇટ. નાઉ consult potential difference of the several kilovolt is maintained between the filament and target using the DC power supply, so that target is the higher potential than the filaments. Constant potential difference means કે બે ટ્યુબ અને ફિલામેન્ટ વચ્ચે હાઈ પોટેન્શિયલ મીન્સ કે ડિફરન્સ ધરાવતો સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે, અને આ જે સપ્લાયને કારણે ફિલામેન્ટ અને ટાર્ગેટ નિયર એબાઉટ 14,000 વોલ્ટ જેટલી સપ્લાય ડીસી સપ્લાય ટાર્ગેટ અને ફિલામેન્ટ વચ્ચે આપવામાં આવે છે. તેમને કારણે ધ ઇલેક્ટ્રોન એમિટેડ બાય ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેટઅપ બિટવીન ધ ફિલામેન્ટ એન્ડ ધ ટાર્ગેટ and hits the target with a very high speed. મીન્સ કે આ જે હાઈ વોલ્ટેજને કારણે જે ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય છે, આ જે ઇલેક્ટ્રોન છે એ ટાર્ગેટ ઉપર વેરી હાઈ કાઇનેટિક એનર્જી સાથે કોલાઇડ મીન્સ કે અથડામણ અનુભવે છે. The electron are stopped by the target and in the process X-ray are એમિટેડ. મીન્સ કે કોલિઝન થવાને કારણે ટાર્ગેટ ઉપર કોલિઝન થવાને કારણે એક્સરેનું રેડિયેશન એમિટ થાય છે, મીન્સ કે ઉત્સર્જન થાય છે. ધીસ એક્સરે આર બ્રોટ આઉટ ઓફ ધ ટ્યુબ થ્રુ એ વિન્ડો W મેડ ફ્રોમ ધ થીન mica or mylar or some such material which is does not absorb X-ray એપ્રેશિયન્સલી. મીન્સ કે એક વિન્ડો રાખવામાં આવે છે અને વિન્ડો છે માઇકા અથવા તો મિલર અથવા તો સચ મટીરિયલ સમ મટીરિયલ વી ડોન્ટ નો, બટ ઇટ ઇઝ યુઝ ટુ એક્સરે એપ્રિશિએબલી. મીન્સ કે એક્સરે ત્યાંથી બહાર આવી શકે એ રીતના એક વિન્ડો મીન્સ કે બારી રાખવામાં આવે છે, અને બારી એવા મટીરિયલની રાખવામાં આવે છે કે જે મટીરિયલ એક્સરેને એબ્સોર્બ કરતું ન હોવું જોઈએ. In this process, large amount of heat is developed, and thus the arrangement of provide to cool down the tube continuously by running water. મીન્સ કે મેં આગળ પણ ઇન્ટ્રોડક્શનની અંદર ચર્ચા કરી મુજબ મીન્સ કે ટાર્ગેટ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન સ્ટ્રાઇક થાય છે મીન્સ કે વેરી હાઈ સ્પીડથી ઇલેક્ટ્રોન બીમ સ્ટ્રાઇક ઓન ટાર્ગેટ, જ્યારે ટાર્ગેટ ઉપર ઇલેક્ટ્રોન બીમ સ્ટ્રાઇક થાય છે ત્યારે તે ઇલેક્ટ્રોન બીમના કારણે ટાર્ગેટ છે એ ગરમ થાય છે, અને ટાર્ગેટ ગરમ થવાને કારણે જો એ હાઈ એટોમિક વેલ્યુ હાઈ એટોમિક નંબર ધરાવતા અને હાઈ ટેમ્પરેચર ધરાવતા મીન્સ કે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતા જો મેટલ યુઝ ન કરવામાં આવે તો ટાર્ગેટ છે એ તમારો પીગળી જશે મીન્સ કે મેલ્ટ ડાઉન, અને જેને કારણે તમારી ટ્યુબ છે એ ખરાબ થઈ જશે. આ ન થાય એટલા માટે આપણે ટાર્ગેટમાં કાપડ ટ્યુબ અથવા તો મેટલ્સની અંદર જ ડાયરેક્ટ વોટર સપ્લાય રોટેશન થઈ શકે. જે રીતના આપણે એન્જિનની અંદર વાત કરીએ તો એન્જિનની અંદર એક રેડિએટર યુઝ કર્યું હોય છે. રેડિએટરનું કામ એન્જિનને ઠંડુ રાખવાનું છે. તેમાં આપણે અત્યારે હેવી વોટરનો યુઝ કરીએ છીએ મીન્સ કે ગ્રીન વોટર. આ જે વોટર છે એ હીટ એબ્સોર્બ કરી અને બહાર એમિટ કરે છે. એ જ રીતના એક્સરેના જે ટાર્ગેટ છે આ ટાર્ગેટ ઉપર વોટર
સપ્લાય કન્ટિન્યુઅસલી રોટેટ કરાવવામાં આવે છે, જેના કારણે જે ટાર્ગેટ છે એ ઠંડો રહે અને એક્સરે છે એ આપણો કન્ટિન્યુઅસલી મળી રહે અને ટ્યુબ ખરાબ પણ ન થાય. The exact design of X-ray tube depends on the types of use for which these X-ray are required. મીન્સ કે એક્સરે ટ્યુબ છે એની એક્ઝેક્ટ ડિઝાઇન છે વેર આર યુઝ મીન્સ કે વિચ પર્પઝ આર વી આર યુઝ મીન્સ કે આપણે કયા ઉપયોગ માટે લેવાના છીએ તેના પ્રમાણે એની એક્સરે ટ્યુબની ડિઝાઇન કરવામાં આવે છે અને કયા ડેન્સિટી સ્ટ્રેન્થ નો એક્સરે જોઈએ છે, કઈ વેવલેન્થનો એક્સરે જોઈએ છે, એ મુજબ આપણે ટ્યુબની ડિઝાઇન કરવામાં આવે છે. એક્સરે છે એના વિશે આપણે જોયું તો એક્સરે છે એક્સરેને આપણે આ ક્વેશ્ચન્સની અંદર આપણે અહીંયા સુધી આપણે એક્સરેના પ્રોડક્શન ઓફ એક્સરે મીન્સ કે કયા પ્રકારે એને આપણે પ્રોડ્યુસ કરી શકીએ, વેરી સિમ્પલ છે. આકૃતિ ઉપરથી વ્યવસ્થિત રીતે આપણે આ ક્વેશ્ચન્સને સમજાવી શકીએ છીએ. ઓરિજિનલી આકૃતિ તમે જુઓ તો આવી ડિઝાઇન ન પણ હોય, પણ આપણે આ પ્રકારની ડિઝાઇન એક્સરે માટે યુઝ કરશું. થેન્ક યુ વેરી મચ.